ધૂળેટી પર્વ નિમિત્તે આજ રોજ આમોદની માંસાહારની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી। તાલુકા અને શહેરમાં થઈને અંદાજે 10 લાખ રૂપિયાથી વધારે માંસાહારી ખોરાકનું વેચાણ થયાનું અનુમાન। દર્શક મિત્રો, નિહાળો આ દ્રશ્યો। આજે આમોદની કેટલીક દુકાનો ઉપર એ ભારે ભીડ જોવા મળી। ગ્રાહકોની એટલી લાંબી લાઈનો આ દુકાનો ઉપર જોવા મળી અને રસ્તા ઉપર પણ વાહનોનું પાર્કિંગ એટલું બધું જોવા મળ્યું કે રસ્તો પસાર કરવો પણ કઠિન બની જાય। આટલી બધી ગ્રાહકી આ દુકાનો ઉપર શાની હશે એ આશ્ચર્ય ઉપજાવે એવી તો વાત છે, કારણ કે આજે ધૂળેટીનો એ પર્વ છે અને ધૂળેટીના પર્વ ઉપર આ કેટલીક ચોક્કસ દુકાનો ઉપર જ ભીડ છે, બાકીની દુકાનો ખાલી ગમ છે। દર્શક મિત્રો, આપણને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે ધૂળેટીના પર્વના દિવસે માંસાહારી ખોરાકનું એ ધૂમ વેચાણ આમોદ શહેર અને તાલુકામાં થાય છે અને આ વેચાણ જે થાય છે અને તમામ ગ્રાહકો એ હિન્દુ છે। આ હિન્દુ ગ્રાહકોની આટલી મોટી ગ્રાહકી એ જોઈને આશ્ચર્ય ઉપજાવે છે। દર્શક મિત્રો, આ ધૂળેટી પર્વના માત્ર એક જ દિવસમાં આ ધૂળેટી પર્વની ઉજવણી કરનારા હિન્દુ સમાજના લોકો લગભગ 8 થી 10 લાખ રૂપિયાની માંસાહારની જિયાફત ઉડાવે છે। હા દર્શક મિત્રો, આશ્ચર્ય પ્રમાણે એવી વાત છે, પરંતુ અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો માંસાહાર આજના દિવસે આમોદ શહેર અને તાલુકાની પ્રજા કરે છે। આમોદની એક જ દુકાન એ 3 લાખ રૂપિયાથી વધારેનો વકરો એ આજના એક દિવસે કરે છે। આમ ધૂળેટી પર્વ એ માંસાહારની જિયાફતનો પર્વ બની ગયો છે અને એ પર્વના દિવસે માંસાહાર કરનારા હિન્દુ લોકોની સંખ્યા એ દિવસે દિવસે વધતી જાય છે। 8 થી 10 લાખ રૂપિયાનું માંસાહારનું એક જ દિવસનું વેચાણ એ આપણને આ માંસાહારી કરનારા હિન્દુ લોકોની સંખ્યામાં કેટલો મોટો વધારો થયો છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એ મળી શકે છે। દર્શક મિત્રો, 10 લાખ રૂપિયા જેવી માતબર રકમનો માંસાહારી ખોરાક માત્ર એક જ દિવસે અને ધૂળેટીના પર્વએ જો કરવામાં આવતો હોય તો વિચાર કરો કે આ માંસાહાર તરફની ગતિ આપણને ક્યાં લઈ જશે। નિહાળો આલાપ ન્યૂઝ।